તો હલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચાલો જોઈ લો, થઈ ગઈ છે સાંજ અને 6 વાગવા આવી ગયા છે ને અહીંયા જોઈ લો મેડમ શું કરે છે. તો કશે કાંઈ આઈડિયા જ નથી. તો પહેલા આપણે મેડમની મુલાકાત લઈ લઈએ. ચાલો. હેલો એવરીવન. ઘણા દિવસથી છે ને હું આ સ્ટીક લઈ આવી હતી. માર્કેટ ગઈ હતી ને, ક્રાફટ માર્કેટ. તો ત્યાં છે ને બધું હમણાં બહુ વેચાતું હતું, કેક ઘણું બધું હતું એમ. તો ત્યાં મને છે ને આ સ્ટીક મળી ગઈ. અમે કેક તો નથી બનાવતા આવડતી, પણ ત્યાં બધા બોલ એમ વેચાતા હતા આમ ડિસ્કાઉન્ટમાં. તો અમે કીધું ચાલો ને ડિસ્કાઉન્ટમાં શું છે, તો મારા કામનું ખાલી આ એક વસ્તુ મને સારું લાગ્યું તો હું લઈ આવી. તો જો હું લઈ આવી છું સ્ટીક. હમણાં શું છે બધું બહુ ચાલે છે ક્રાફટ માર્કેટમાં, બધી વસ્તુ કેક બનાવવાનું ને બધું ઘણું બધું બનાવવાનું મળે. તો આપણે બનાવીએ છીએ પોટેટો ચિપ્સ રોલ, કંઈક એવું સ્ટીક વાળું આવે ને, ખબર નહીં નામ તો અમે અમારી રીતના આપ્યું છે. એટલે આ રેસીપી બી આપણે આપણા રીતની જ છે અને એનું નામકરણ બી આપણું જ છે, પોટેટો સ્ટીક રોલ. આપણે અમે બહાર ખાઈએ છીએ ફ્રેન્ડ્સ, આપણે અમે જઈએ ને સાંજે ક્યારેક આમ આટો મારવા, ત્યારે આ લોકો આખું પોટેટો લે, એ પોટેટો ટ્વિસ્ટર આવે. હા, પણ આપણી પાસે ટ્વિસ્ટર મશીન નહીં હતું, તો પછી મેં એવી રીતના બધી સ્લાઇસ કરીને આપણે નવી રીતથી બધી સ્લાઇસ કરીને લગભગ એટલે હમણાં બધું આ વિડીયોમાં ચાલે જ છે. હા, અડધો પોણો કલાકથી સ્લાઇસ કરીને સુકાવીને રાખેલી છે. થોડું મસ્ત ટ્રાય થઈ ગઈ. હા, તો એના માટે છે ને જો બધી વસ્તુ મેં લઈ લીધી છે, જોઈ લો. તો 1 વાટકો મેંદાનો લોટ છે, મેંદો, 1 વાટકો ચોખાનો લોટ. હા, હું મારી રીતના બનાવું છું, આપણે આપણી રીતના બનાવીએ કે ચાલો ટ્રાય કરીએ. બરાબર. ને એમાં નાખી લેશું બ્લેક પેપર, સાથે મીઠું, સ્વાદ પ્રમાણે નિમક. ફ્રીમાં આવેલું સેન્ડવિચ પિઝામાં આવે ને એટલે એ વાપરી લેવાનું. હર્બ્સ છે, ઓરેગેનોસ. એમાં નાખશું આપણે ટોમેટો કેચઅપ, દિવ્યાનું ફેવરેટ ટોમેટો કેચઅપ. ટોમેટો કેચઅપ એટલે શું મસ્ત ખાટા મીઠા બી બને એમ મસ્ત. બરાબર. એમાં નાખી લઈશું મેન જે વસ્તુ છે, મેન ઇન્ગ્રેડિયન્ટ. થોડુંક બતાવી તો દો, આમ ડબ્બો ખોલવાની પહેલા. ચાઇનીઝ ઇફેક્ટ પણ આવે ને આપણો સ્નેક્સ નો ઇફેક્ટ પણ આવે. ને શેઝવાન ચટણી, ને હકીકતમાં ચટણી બહુ મસ્ત છે. આપણે 2 ચમચી નાખી લઈશું, એટલે એકદમ ટેસ્ટ આપણો ઇન્હેન્સ થઈ જશે. થોડો ચાટ મસાલો. હવે એમાં પાણી નાખી ને થોડું ઠીક બેટર બનાવી લઈશું. તો મિત્રો જોઈ લો ફૂડ કલર, તો આપણે થોડોક જ નાખવાનો છે કલર લાવવા માટે. તાકે એકદમ ઓરિજિનલ આમ શેઝવાની કલર આવી જાય. તો જોઈ લો ફ્રેન્ડ્સ, એકદમ સારી રીતના મિક્સ થઈ ગયો કલર ને બધું, સીજવાન ચટણી ને બધું મિક્સ થઈ ગઈ છે, ને બ્લેક પેપર ને બધું સારી રીતના મિક્સ થઈ ગયું છે, ને પ્રૂફ બેટર બી મસ્ત થઈ ગયું ને ઠીક. એટલું જ જોઈએ, એની કન્ટેન્સી એટલી જ જોઈએ. તો હવે સ્ટીક લઈ લીધી ને એમાં આવી રીતના નાના મોટા છે, સાઈઝ આપણે પરફેક્ટ લઈએ. ડ્રાય થઈ ગયા તો એને રીતના જ રાઉન્ડ શેપ થઈ ગયો છે. એક કડક થતા જાય ને ડ્રાય થાય એટલે. તો જોઈ લો અહીંયા પહેલા થોડા બનાવીને મૂકી દે. હા, એક સ્ટીક આપણી રેડી થઈ ગઈ છે. એમાં મસ્ત પૈકી બેટર નાખી ને પછી આ તેલની અંદર શેલો ફ્રાય. તો જોઈ લો 2 સ્ટીક થઈ ગઈ છે તૈયાર. ફ્રેન્ડ્સ જોઈ લો અહીંયા આપણા પોટેટોને સ્ટીકની અંદર બરાબર ગોઠવી લીધા છે. 4 સ્ટીક મેં રેડી કરી લીધી છે. અહીંયા તેલ બી ગરમ કરવા મૂકી દીધું છે. તો હવે આને આવી રીતના મૂકી દઈશું. વાહ, ક્યાં વાત હે. એટલે કોઈ જાતનું કઈ બેટર વેસ્ટ બી નહીં થાય.
એટલે બેટર કોટ થઈ ગયું, એને થોડી વાર એમ રેવા દેવાનું, જેટલું હોય ને એટલું નીતરી જાય બધું. તો આવી રીતના રેવા દે ત્યાં. તો આ ફર્સ્ટ ક્લાસ એકદમ ડીપ. બધી જગ્યા પરથી હા, આ બીજું બી આપણે મૂકી દઈશું એમાં. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા સ્ટીક પોટેટો ફ્રાય કરવા મૂકી દીધે છે અને આવી રીતના સારી રીતના ગોલ્ડન કલર આવતો થાય છે એમ. ઉપર ઓઇલ બી નાખી લે ને તો થોડા ક્રિસ્પી થાય. તો હવે આને તો સ્લો ગેસ પર થોડું થવા દઈએ ત્યાં સુધી આપણે આ બીજા છે એને કોટ કરીને મૂકી દઈએ આપણે, તાકે બેટર એકદમ ફર્સ્ટ ક્લાસ થઈ જાય. હરેક પોટેટો ઉપર પરફેક્ટલી બેટર લાગી જાય. બાકીનું બેટર બચે એનું ભજીયા બનાવી દેવાના. મંચુરિયન નહીં, શેઝવાન બેટર વાળા ભજીયા રેડી છે. તો આપણે કાઢી લઈએ. એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. એકદમ કડક થઈ ગયા છે, કડક. ફાઇન ગોલ્ડન કલર થઈ ગયું છે. હવે જોઈ લો સ્ટીક નંબર 3. તો જોઈ લો તેલ બી ગરમ થઈ ગયું છે ને ખાસું એવું. વધારે સરસ ફ્રાય તો જલ્દી થઈ જાય. ફટાફટ ફ્રાય થઈ જાય, કેમ કે આ પેલું ટાઈમ લાગ્યું. હવે આ ફટાફટ થઈ ગયું. મસ્ત કડક થઈ ગયું. તો મિત્રો જોઈ લો, આપણા સારા જે ચિપ્સ છે બધા ફ્રાય થઈ ગયા. બાકીના છે એ પકોડાની જેમ મેડમે ફ્રાય કરી નાખ્યા. પકોડામાં કરો કે પછી તાકે એમ સ્ટીકમાં નહીં, કરો? આ કંઈક નવી વસ્તુ છે, સ્ટીક પટેટોસ. અને આ આપણા આ પકોડા લાય ભાઈ, પકોડા, બટેકાના પકોડા. તો ફ્રેન્ડ્સ જોઈ લો, અહીંયા આપણે બધું રેડી કરી લીધું છે. તો હવે એની ઉપર આપણે ચાટ મસાલો નાખી લેવાનો એટલે મસ્ત ટેસ્ટ લાગે ને. અને મેડમે એડવાન્સમાં મેયોનીઝ બી ઉપર નાખી દીધી છે. તો આટલા છે ને સ્ટીક રોલ બનાવ્યા, પોટેટો રોલ, અને થોડા બટેટા જે વચમાંથી કપાયેલા હતા ને, કટ થયેલા, એ બધા પકોડા, એ બધા પકોડા બનાવી દીધા. ખાલી બહારથી બે નરમ પાવ લાવી પાવવાળા પાસેથી, એ બટેકાના પકોડા, મજા આવી જશે. તો ચાલો ફાઇનલી આપણા પકોડા બી ત્યાં બી રેડી જ થઈ ગયા છે. તો જોઈ લો એકદમ ક્રિસ્પી અહીંયા પટેટો. હા હા હા. તો હું થોડુંક ટેસ્ટ કરી દઉં. મેડમ એક નંબર, બહુ જ ફાઇન બન્યા છે. તો ચાલો ફ્રેન્ડ્સ, જો ચાટ મસાલો બી નાખી લીધું છે ને પકોડા મસ્ત રેડી છે. તો ફ્રેન્ડ્સ, સાંજનો નાસ્તો રેડી થઈ ગયો છે. હવે સીધા નાસ્તો કરવા બેસીએ. આજનો વ્લોગ એટલો જ રાખીએ. મળીએ કાલે એક તમને મસ્ત સરસ મજાના નવા વર્ગમાં. ત્યાર સુધી અમારા વ્લોગને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.